લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી. વડાપ્રધાન પીએમ જનમન અભિયાનના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને રાણાગઢ માધ્યમિક શાળા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આજે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઈ, કૃષિ, આવાસ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા રાણાગઢ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ₹7.33 કરોડના કુલ 22 કામોનું ખાતમુહૂર્ત ને ₹55.60 લાખના 12 કામોનું લોકાર્પણ, 210 લાભાર્થીઓને આવાસ યોજનામાં ગૃહ પ્રવેશ તેમજ 1440 લાભાર્થીઓને આવાસ યોજનાના પ્રથમ તબક્કાની સહાય આપવામાં આવી. આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાણાગઢ માધ્યમિક શાળા તાલુકો લીંબડી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2023થી પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. પીએમ જનમન અભિયાન અંતર્ગત આદિમ જૂથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ સહિત સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. દેશમાં 700થી પણ વધારે અનુસૂચિત જનજાતિઓના 10.45 કરોડ જેટલા લોકો વસવાટ કરે છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજના પીવીટીજીને ઘર આંગણે મળી રહે તે હેતુથી પીએમ જનમન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ખભેથી ખભા મિલાવી કામ કરી રહી છે. એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઈ, કૃષિ, આવાસ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે, જેના પરિણામે આજે અનેક આદિવાસી પરિવારો આર્થિક પ્રગતિના માર્ગ પર દોડવા લાગ્યા છે. આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજનાના સુદૃઢ અમલીકરણથી પાણીની સમસ્યા હલ થઈ છે. નલ સે જલ મિશન હેઠળ આજે ઘરે ઘરે નળ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રે સરકારે લીધેલા પગલાઓની વાત વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં લોકોના આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચ કરી રકમ વધારી 10 લાખ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તાજેતરમાં સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટીઝન્સને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય કર્યો છે. આમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેય મંત્ર સાથે સરકાર કાર્ય કરી રહી છે. વધુમાં તેમણે ઉપસ્થિત તમામ લોકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 28/12/2023 થી તારીખ 15/11/2024 સુધી 10 ટીમો બનાવી 69 કેમ્પો કરી જિલ્લામાં 100% સેચ્યુરેશન થાય તે માટે દિવસ રાત મહેનત કરી છે. જિલ્લામાં પીવીટીજી વિસ્તારના નાની કઠેચીમાં 3, રાણાગઢમાં 2, રડોલમાં 1 અને પરાલીમાં 1 એમ કુલ 7 આંગણવાડી મજૂર કરવામાં આવી છે. આજે રાણાગઢ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ₹7.33 કરોડના કુલ 22 કામોનું ખાતમુહૂર્ત અને ₹55.60 લાખના 12 કામોનું લોકાર્પણ થયું હતું. આ ઉપરાંત 210 લાભાર્થીઓને આવાસ યોજનામાં ગૃહ પ્રવેશ તેમજ 1440 લાભાર્થીઓને આવાસ યોજનાના પ્રથમ તબક્કાની સહાય આપવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. જિલ્લા કલેક્ટર કેસી સંપટ દ્વારા કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દશાડા ધારાસભ્ય પીકે પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર કેસી સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજસ્થાનના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક RM જલંધરા, પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મિલન રાવ સહિત વિવિધ વિભાગના અધિકારી, કર્મચારી, મહાનુભાવ, અગ્રણી અને મોટી સંખ્યામાં આદિમ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.